નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે, તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની। એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો। માળા જપવાથી કુંડળીના દોષ દૂર થાય છે। જાણો કઈ માળાથી કયા દેવતાનો જાપ કરવો। વિવિધ પ્રકારના માળાનો ઉપયોગ ફક્ત લોકોના શણગાર માટે જ થતો નથી। વિવિધ પ્રકારના માળાનો ઉપયોગ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે પણ થાય છે। જ્યોતિષીમાં પણ કુંડળીના દોષોને દૂર કરવા માટે અલગ અલગ માળાથી જાપ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। તુલસીની માળા। સૌથી પહેલાં તુલસીની માળા વિશેષ વાત કરીએ। તુલસીની પવિત્રતાની પૌરાણિક કથા તો દરેક જણ જાણે છે। લોકો તુલસીના ઔષધીય ગુણો પણ સારી રીતે જાણે છે। માત્ર તુલસીની માળા પહેરવાથી તાવમાં રાહત મળે છે। આ માળાનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ, શ્રીરામ અને કૃષ્ણ વગેરે દેવોની કૃપા પ્રાપ્ત થાય છે। ચંદનની માળા। એ જ રીતે ચંદનની માળા પણ વપરાય છે। તે બે પ્રકારની હોય છે, એક લાલ ચંદન અને બીજું સફેદ ચંદન। દેવીઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિ લાલ ચંદનની માળા અથવા સ્ફટિક જપમાળા સાથે જાપ કરી શકે છે, જ્યારે સફેદ અથવા સફેદ ચંદનનો ઉપયોગ દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે થાય છે। ચંદનની માળા શીતળતા પ્રદાન કરે છે। રુદ્રાક્ષની માળાથી જાપ કરવાથી ભગવાન ભોલેનાથ આશીર્વાદ મળે છે। ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમના મંત્રનો જાપ કમલ કાકડીની માળાથી કરવામાં આવે છે। આ રીતે જાપ કરવામાં આવે છે। શરીર અને મનને શુદ્ધ કર્યા પછી તમે જે દેવતાની પૂજા કરવા માગો છો તેમની સામે એક આસન પર બેસો। એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે માળા જાપ હંમેશા શાંત અને એકાંત જગ્યાએ કરવા જોઈએ। જમીન પર આસન મૂકતા પહેલાં તમારે પાણીના 2 ટીપાં ઉમેરીને સ્થળને શુદ્ધ કરવું જોઈએ। માળાનો જાપ નિશ્ચિત સંખ્યામાં અને નિશ્ચિત સમયે કરવાથી હંમેશા લાભ થાય છે।